મુરેઠામાં આવી રહી છે પ્રતિષ્ઠા, એટલે કે ભૈરવ દાદાની આવી રહી છે પ્રતિષ્ઠા, એટલે મંદિરનું અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે એવું અત્યારે તમને બતાવીશ, તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો। આ છે આપણે બેસવા માટે, તો જો બેસવા માટે પણ સગવડ કેટલી સરસ બનાવેલી છે તો તમે જોઈ શકો છો। આ છે આપણે રાજની પાટી, એટલે કે ભૈરવ દાદાનું મંદિર છે। અહીંયા પહેલા નવરાત્રી થતી હતી, હાલે પણ થાય છે, બહુ સરસ થાય છે નવરાત્રી અહીંયા પણ। તમે જોઈ શકો છો કે અહીંયા હાલ મંદિરનું કામકાજ ચાલુ છે, કલરનું કામકાજ પણ હવે ચાલુ કરી દેશે ટૂંક સમયમાં, કેમ કે આવી રહી છે પ્રતિષ્ઠા। તારીખ છે 3, 4, 5 બીજો મહિનો, જેમ કે જોગમાયા અને નાગેશ્વરની પ્રતિષ્ઠા એ જ અહીંયા તારીખ છે। તો તમે જોઈ શકો છો કે મંદિર કેટલું સરસ બનાવ્યું છે। અહીંયા પણ અત્યારે લાઇટ ફિટિંગનું કામકાજ ચાલુ છે, તો તમે જોઈ શકો છો કે કેવું મસ્ત સરસ મંદિર બનાવી દીધું છે અહીંયા। અને આ છે પાછળની જગ્યા, અને આપણે અહીંયા તમને એવું બતાવું છું ઉપર ચડીને કે કેટલું સરસ લોકેશન દેખાય છે, જગ્યા પણ કેટલી સરસ બનાવી દીધી છે તે। તો આગળ જુઓ, હું તમને બતાવું છું ઉપર કે જગ્યા કેવી બનાવી દીધી છે। આ જુઓ તમે, જે કાંટા હતા તે બધા કાઢી દેવામાં આવ્યા છે, કારણ કે આવી રહી છે હવે પ્રતિષ્ઠા, તો કાંટા કાઢી દીધા છે કારણ કે જગ્યા થોડી વધારે થાય એના માટે। તો મિત્રો, મુરેઠામાં હવે ઘણો બધો સુધારો થઈ રહ્યો છે, તો તમને તો જોવા મળતું જ હશે કે મુરેઠામાં ઘણો બધો થઈ ગયો છે સુધારો હવે, કે જ્યારે પણ કોઈ પણ થાય છે પ્રસંગ તો બધા સાથે મળીને પ્રસંગ કરે છે। અને જે અહીંયા તમને જગ્યા બતાવું છું કે અહીંયા ઘણા બધા કાંટાઓ હતા, બાવળિયા હતા, તે બધા કાઢી દીધા છે, તમે જુઓ। અને જે સામે દેખાય છે વડલો, ત્યાં જોગણી માતાનું અને નાગેશ્વરનું મંદિર બની રહ્યું છે, ત્યાં પણ પ્રતિષ્ઠા છે, અને અહીંયા એક સાથે છે બધું। અને જે સામે દેખાય છે ત્યાં આપણે ઘોડા દોડે છે દિવાળીના દિવસે, એ છે આ જગ્યા। તો મિત્રો, તમે અમારા ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે।